શું તમે ઇન્સ્યોરન્સ પોલિસી લીધી એના પછી ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ વાંચી ત્યારે તમને ખબર પડી કે તમારી પોલિસીમાં એજન્ટે પ્રોમિસ કર્યું હતું એ બધું વસ્તુ કવર્ડ નથી? શું તમારી ઇન્સ્યોરન્સ પોલિસીનો તમે ક્લેમ મૂક્યો છે ત્યારે ક્લેમ રિજેક્ટ થઈ જાય છે ને એવું કહે છે કે તમારા એજન્ટે પ્રોમિસ કર્યું હતું એ વસ્તુઓ તો તમારી પોલિસીમાં કવર્ડ જ નથી? ચિંતા ના કરીશ ગુંજ, મારી પાસે આ વાતનો જવાબ છે. અને જો તમે બી જાણવા માંગતા હોય કે કઈ રીતે ઇન્સ્યોરન્સ પોલિસી લીધા પછી ખોટી પોલિસી લેવાઈ ગઈ હોય તો એનું રિફંડ મેળવી શકીએ કે પછી ક્લેમ કરીએ ત્યારે ખબર પડે કે આ પોલિસીમાં આપણે કીધેલું એ વસ્તુઓ કવર્ડ નથી, તો એની કમ્પ્લેન્ટ ક્યાં કરી શકીએ, એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર અને તમે સમજી જ ગયા છો કે ખોટી પોલિસી, એજન્ટના ખોટા પ્રોમિસીસ, ખોટા વાયદા પછી જો લેવાઈ જાય છે ને તો એના પછી આપણે રિફંડ કેવી રીતે મેળવી શકીએ કે પછી એની કમ્પ્લેન્ટ કેવી રીતે કરી શકીએ ને એના ઉપર આ વિડીયો છે. તો સૌથી પહેલા આપણને ખબર ક્યારે પડે કે પોલિસી ખોટી લેવાઈ ગઈ અને એજન્ટે જે વાતો કીધી હતી એ વસ્તુ તો આમાં કવર જ નહીં થતી? સૌથી પહેલા તો પોલિસીનું ડોક્યુમેન્ટ આપણને મળે અને આપણે શાંતિથી વાંચીએ ત્યારે ખબર પડે. બીજું, આપણે કોઈ ક્લેમ મૂકીએ છીએ ને ક્લેમ રિજેક્ટ થઈ જાય અને એવું કહેવામાં આવે કે આ વસ્તુ તો આમાં કવર જ નથી થતી ત્યારે. તો બે સંજોગોમાં આપણે શું કરવાનું ને હું તમને કહું છું. સૌથી પહેલા તો આપણે પોલિસીના ડોક્યુમેન્ટ મળી ગયા, એના પછી આપણે વાંચીએ અને ખબર પડે કે આ પોલિસીમાં એજન્ટે કીધેલી વસ્તુઓ તો કવર જ નથી થતી, તો શું કરવાનું? તો એવા સંજોગોમાં 15 દિવસની અંદર આપણું સમગ્ર પ્રીમિયમ આપણને રિફંડ મળી શકે છે. એના માટે IRDAI એક કાયદો બનાવ્યો છે, પ્રોટેક્શન ઓફ પોલિસી હોલ્ડર્સ ઇન્ટરેસ્ટ, એટલે આપણા ઇન્ટરેસ્ટને પ્રોટેક્ટ કરવા માટે કાયદો છે. અને 10મા પોઈન્ટમાં ફ્રી લુકઅપ પીરિયડની વાત કરી છે. આપણે કોઈ પણ પોલિસી જો લઈએ ને તો એ પોલિસી લીધા પછી એના જે ડોક્યુમેન્ટ આપણને મળે ને એના પછી 15 દિવસનો સમય મળે છે આપણને, જેને ફ્રી લુકઅપ પીરિયડ કહેવાય છે. જે 15 દિવસમાં આપણે પોલિસી આખી વાંચીને કેન્સલ કરાવી હોય તો કેન્સલ કરાવી શકીએ છીએ. માની લો અગર આપણે કોઈ પણ ઇલેક્ટ્રોનિક માધ્યમથી કે ડિસ્ટન્સ પોલિસી લીધેલી છે તો એવા સંજોગોમાં આપણને 30 દિવસનો સમય મળે છે આ ફ્રી લુકઅપ પીરિયડ. પણ આ 15 દિવસ કે 30 દિવસની અંદર આપણને જો પોલિસીના ટર્મ્સ એવા નથી લાગતા જે ટર્મ્સ આપણને કહેવામાં આવ્યા તો આપણે ઇન્સ્યોરન્સ કંપનીને જાણ કરીને પોલિસી કેન્સલ કરી દઈ શકીએ છીએ અને એનું પ્રીમિયમ પૂરેપૂરું રિફંડ મેળવી શકીએ છીએ, જે રિફંડ 15 દિવસની અંદર આપણને મળી જશે. પણ માની લો 15 દિવસ જતા રહ્યા છે, આ પોલિસી બી જૂની થઈ ગઈ છે અને પછી જ્યારે આપણે ક્લેમ મૂક્યો ત્યારે એજન્ટે કરેલા વાયદા ખોટા પડે છે, તો પછી આપણે શું કરવાનું? તો એવા સંજોગોમાં એજન્ટે આપણને જે વસ્તુઓ કવર થાય છે એ કીધી હોય ને એના ઈમેલ પડ્યા હશે આપણી જોડે, SMS પડ્યા હશે. આ બંને અગર આપણી જોડે નથી તો યાદ રાખવાનું, નેક્સ્ટ ટાઈમ એજન્ટ કોઈ પ્રોમિસ કરે ને તો એ લેખિતમાં લઈ લેવાનું, SMSમાં, WhatsAppમાં કે ઈમેલમાં. અને એ વસ્તુ જો આપણી જોડે પડી છે તો એ પ્રૂફ આપણે ભેગા કરવાના અને જે ઇન્સ્યોરન્સ કંપની છે એમાં આપણે કમ્પ્લેન્ટ કરવાની કે ભાઈ અમને આવું કીધેલું કે આ કવર થાય છે તો નથી થતી, તો આ મારી ભૂલ નથી, તમારા એજન્ટની ભૂલ છે. પછી બીજો ઇન્સ્યોરન્સ કંપની કોઈ પણ હેલ્પ નથી કરતી તો એવા સંજોગોમાં સ્ક્રીન ઉપર દેખાય છે એ ઈમેલ એડ્રેસ પર આપણે IRDAI એટલે દરેક ઇન્સ્યોરન્સ કંપનીઓના પપ્પાને કમ્પ્લેન્ટ કરી શકીએ છીએ. અને એ તો તમને ખબર જ છે કે કમ્પ્લેન્ટ પપ્પા સુધી જાય તો એનું નિરાકરણ આવી જ જાય છે. આના ઉપર આપણે ઈમેલ કરીને કરી શકીએ, કાં તો સ્ક્રીન ઉપર દેખાય છે એ બંને ટોલ ફ્રી નંબર ઉપર ફોન કરીને પણ આપણે કમ્પ્લેન્ટ કરી શકીએ છીએ. હવે જરૂરી નથી કે ક્લેમ કરતી વખતે અગર જો ક્લેમ રિજેક્ટ થાય છે ને એની કમ્પ્લેન્ટ આપણે IRDAIમાં કરાવીએ તો તરત જ એ રિઝોલ્વ થઈ જાય. મેક્સિમમ ટાઈમ્સ થઈ જ જાય છે, પણ ઘણી કમ્પ્લેન્ટ્સમાં સમય બી લાગે છે, કોર્ટમાં પણ આપણે જવું પડે છે. એટલે જ હંમેશા યાદ રાખવાનું કે પોલિસી તમને મળે તો તરત જ 2 વખત 3 વખત વાંચી જવાની અને કોઈ પણ ડાઉટ હોય તો એજન્ટ જોડે એના ક્લેરિફિકેશન રિટર્ન ફોર્મેટમાં મંગાવી લેવાના. આશા રાખું છું આ વિડીયોની માહિતીથી તમે હવે પોલિસી પ્રોપર રીતે લેવાનું ચાલુ કરી દેશો, જેનાથી ફ્યુચરમાં તમને કે તમારા વારસદારને કોઈ પણ પ્રોબ્લેમ ના આવે. આ વિડીયોની માહિતી તમને ગમી હોય તો બસ આવી જ માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો. તમારા સુધી આ ઇન્ફોર્મેશન પહોંચાડવા માટે એક વાત કહું, દરેક ટીમ મેમ્બર ખૂબ મહેનત કરે છે. એટલે અગર આ વિડીયો તમે અહીંયા સુધી જોયો હોય તો લાઈક દબાવી દેજો અને કોઈની સાથે ઇન્ફોર્મેશન શેર કરવી હોય તો શેર કરતા જજો. આપણે ફરી મળીશું.